નમસ્કાર મિત્રો. દિયોદરમાં લોકતંત્રનો શ્વાસ રૂંધાયો. ધારાસભ્ય કેશાજી ચૌહાણ કશું બોલશે? શું મગનું નામ મરી પાડશે? એક ગર્ભવતી મહિલા શું એમના વિસ્તારની નથી? ભારતીય જનતા પાર્ટી પર જૂથવાદના આરોપ લાગી રહ્યા છે. કેશાજી ચૌહાણ સામે ષડયંત્ર કાવતરા તેમની જ પાર્ટીના નેતાઓ રચી રહ્યા છે. આ બાબતે શું કોઈ સ્પષ્ટતા કરશે? ગુલાબસિંહ રાજપૂતે જે આરોપ લગાવ્યો છે એમાં દમ કેટલો છે? ગર્ભવતી મહિલા ઉમેદવાર જેઓ જીત્યા પરંતુ આજની તારીખે પરેશાન થઈ રહ્યા છે, કારણ કે કદાચ કેટલાય લોકો એમને બાળક જન્મે અને તેઓ મતદાન ન કરી શકે પ્રમુખની ચૂંટણીમાં, તેની રાહ જોઈને બેઠા છે. વિસ્તારથી વાત કરું તો ગંદુ રાજકારણ, ભૂંડું રાજકારણ. દિયોદર તાલુકા પંચાયતમાં આ જ પ્રકારના આરોપ લાગી રહ્યા છે. ગુજરાતમાં દિયોદર તાલુકા પંચાયત ચર્ચાઈ રહી છે. તેની પાછળનું કારણ છે ચૂંટણી અધિકારી અને તારીખ બદલાવી. 10 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળે છે, 12 બેઠક કોંગ્રેસને મળે છે. કોંગ્રેસના પ્રમુખ બને, પરંતુ ભાજપના નેતાઓ 25 તારીખે ઝઘડો કરે છે અંદરો અંદર, અને ત્યારબાદ તારીખ બદલવામાં આવે છે. 27 તારીખ આપવામાં આવે છે, પરંતુ આ 27 તારીખે પણ ચૂંટણી અધિકારી હાજર નથી રહેતા. સવારે જ્યારે કોંગ્રેસના નેતાઓ સભ્યો ત્યાં પહોંચે છે, પરંતુ ચૂંટણી અધિકારીનો કોઈ પત્તો નહોતો. ત્યારબાદ ખબર પડે છે કે તેઓ પાલનપુર હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યા છે. અને ફરી એક ગર્ભવતી મહિલા આવી હતી, જે આ પહેલા પણ આવી હતી અને પરેશાન થઈ હતી. 25 તારીખે પણ ગર્ભવતી મહિલા આવે છે. કોંગ્રેસથી ચૂંટાયેલા ઉમેદવાર છે, મતદાન કરવાનું હતું, પરંતુ ખૂબ વિરોધ થયો, બબાલ થઈ, તેઓ પાછા જતા રહ્યા. તારીખ બદલાણી. ડોક્ટરે કહ્યું હતું કે 27 તારીખે બાળક જન્મ લઈ શકે છે. 16 તારીખે એમના પતિ કહે 16 તારીખે ડોક્ટરને બતાવ્યું હતું, કહ્યું હતું કે 10-15 દિવસમાં ડિલિવરી થઈ શકે છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે તેમને પોતાના ઘરે અથવા હોસ્પિટલ હોવું જોઈએ, પરંતુ તે છે ક્યાં? તાલુકા પંચાયત. અને તેની પાછળનું કારણ શું છે? ચૂંટણી અધિકારીની તબિયત હવે ખરાબ છે. પહેલા તમે સાંભળો એમના પતિએ શું કહ્યું ગર્ભવતી મહિલાના, ત્યારબાદ આપણે ગુલાબસિંહની વાત સાંભળીએ અને ત્યારબાદ કેશાજી ચૌહાણ પર વાત કરીએ. ગર્ભા મહિલા છે, સવારના 11 વાગ્યાના અહીં બેઠા છે. કેવી તકલીફો પડી રહી છે? હજુ સુધી ચૂંટણી નથી યોજાઈ, શું કહેશો? સાહેબ, પહેલાં પણ 25 તારીખે ચૂંટણીનું આયોજન હતું. એ દિવસે 10:30 વાગે અમે હાજર રહ્યા હતા. 10:30 થી લગભગ 12-1 વાગ્યા સુધી ત્યાં ખુરશી ઉપર પોતાને બેસાડી રાખ્યા. એના કારણે પણ એ દિવસે પેનનું એવું થયું હતું અને એ દિવસે ચૂંટણી રદ થઈ હતી. તેમ છતાં અમે લોકશાહીના પર્વમાં આ ઉજવણી કહેવાય એટલે જાળવવા માટે અમે જે એમના દ્વારા 27 તારીખે પાછું આયોજન કરવામાં આવ્યું ચૂંટણીનું, એના માટે અમે ફરી પાછા આજે હાજર રહ્યા હતા. સવારના 10:30 હું મારી પત્ની સાથે અંદર પરવાનગી લઈ અને અંદર એન્ટ્રી લીધી હતી. પણ તેમ છતાં અત્યારના બપોરના 3 વાગ્યા પણ કોઈ પણ પ્રકારનો જે ચૂંટણી અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનો કહેવાય કે પ્રતિભાવ પાછો આપવામાં આવ્યો નથી. અમે પોતાને 16 તારીખ જે આ ગઈ 16 તારીખ ત્યારે પૂરા મહિના થયા છે અને ડૉક્ટરે 10 થી 15 દિવસનું કીધેલું કે 10-15 દિવસની અંદર ડિલિવરી થઈ શકે છે. એટલે આ 26 તારીખે ડિલિવરીની ફિક્સ ડેટ હતી, આજે 27 છે. તેમ છતાં અમે 3 વાગ્યા સુધી અહીંયા તાલુકા પંચાયતમાં હાજર છે. તો આવી 45 ડિગ્રી ગરમીમાં જો અમે લોકશાહી જાળવવા માટે, મતદાન કરવા માટે અહીંયા હાજર રહી શકતા હોય તો ચૂંટણી અધિકારી કેમ નહીં? મારો સીધો સવાલ આ ચૂંટણી અધિકારીને છે. અત્યારે બેનની તબિયત કેવી છે? આજની તારીખ આપેલી હતી. હેરાનગતિ તો ઘણી થાય, પણ અમે તૈયાર છીએ હેરાન થવા માટે, કારણ કે હવે લોકશાહીનો પર્વ છે અને એને અમે ભંગ કરવા માગતા નથી. પણ હું સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આવો એક વિચાર જે ચૂંટણી અધિકારી છે એમને પણ કરવો જોઈએ. અત્યારે ચૂંટણી અધિકારી પાલનપુરમાં દાખલ છે. શું ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે કે કેટલા વાગે કરવામાં આવશે તેવી કોઈ જાણ વહીવટી તંત્રએ કરી છે? ના, એ બાબતે કોઈ પણ પ્રકારની હજી સુધી અમને જાણ કરવામાં આવી નથી. તો કેટલા વાગ્યા સુધી તમે સગર્ભા મહિલાને કે તમારા પત્નીને લઈને અહીંયા બેસશો? 3 વાગ્યાનો અમને ટાઈમ આપેલો હતો કે 3 વાગે, પહેલાં 11 વાગે હતો ચૂંટણીનો ટાઈમ, પછી 3 વાગે ટાઈમ આપવામાં આવ્યો કે 3 વાગે પાછી ચૂંટણી યોજાશે. પણ 3 વાગ્યા પણ કોઈ પણ પ્રકારનું હજી સુધી કંઈ જોવા મળતું નથી. તમારી પત્ની માટે વહીવટીતંત્ર દ્વારા અત્યારે શું વ્યવસ્થા કરવામાં આવી છે અંદર? વહીવટીતંત્ર દ્વારા તો કહીએ તો વહીવટીતંત્ર અને અમે ખુદ એમના માટે સારી એવી સુવિધા કરી છે. એમાં હાલ
લાંબી તકલીફ નથી, પણ સમજી શકો કે ઘર વગર ગર્ભવતી મહિલા મતલબ બહાર આવી જગ્યાએ આવા માહોલમાં અને ડિલિવરી ટાઈમે અહીંયા રોકાયા એ ખૂબ મોટી વાત કહેવાય. અને અમે રોકાશું, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હું એટલું જ કહીશ કે જેમ બને એમ ઝડપી અને અમે હેરાન ના થઈએ એના માટે આ ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરાવો. તો શું કેશાજી ચૌહાણ આ બાબતે કશું બોલશે? કેશાજી ચૌહાણના વિસ્તારથી એક મહિલા પરેશાન થઈ રહી છે, ગર્ભવતી છે અને તેને તાલુકા પંચાયતમાં રહેવું પડે છે. ઘરનો માહોલ, હોસ્પિટલનો માહોલ અલગ હોય, તાલુકા પંચાયતનું વાતાવરણ તેના પર અસર કરે અને ચૂંટણીની તારીખ બદલાણી તો ગર્ભવતી મહિલા આવી શકે તો પછી ચૂંટણી અધિકારી કેમ ન આવી શકે? શું તેમનાથી પણ વધુ ખરાબ તબિયત તેની છે? આ સૌથી મોટો સવાલ છે. હજુ પણ કેશાજી ચૌહાણે કશું ના બોલવું હોય તો ગુલાબસિંહ રાજપૂતે જે આરોપ લગાવ્યા છે, જે આક્ષેપ કર્યા છે, એક વખત તમે સાંભળી લો, ત્યારબાદ તમે કહેશો કે ખરેખર આ સાંભળ્યા બાદ કેશાજી મૌન કેમ છે. ગઈકાલે 1.25 કરોડ રૂપિયા સુધી અમારા સભ્યને ધામવાની કોશિશ કરી છે, એક સભ્યને, કે કઈ રીતે તૂટે. હવે એક નાના ડેલિકેટને તમે 1.25 કરોડ રૂપિયા આટલા ભ્રષ્ટાચારના પૈસા ભેગા કરી અને ભાજપના લોકો તોડવા માંગતા હોય, આ લોકશાહી માટે ખૂબ ખરાબ છે. મને તો એવું છે કે ભાજપનામાં પણ આંતરિક વિખવાદ છે ને એ આંતરિક વિખવાદના લીધે ક્યાંક ને ક્યાંક આ કાંડ કરવામાં આવી રહ્યો છે. ભાજપના જે ગ્રુપો છે એમાં એક ગ્રુપ ક્યાંક એવું ઈચ્છે છે કે સ્થાનિક ધારાસભ્યને આના કારણે નુકસાન થાય એના માટે કરીને આ ચૂંટણી યોજવા દેતા નથી. ભાજપનું એક ગ્રુપ એવું ઈચ્છે છે કે આવી રીતે સામાજિક આગેવાનો ઉપર ફરિયાદ કરી અને ભાજપના ધારાસભ્યને કઈ રીતે નુકસાન થાય એના માટે કરીને આખું આ કાંડ ષડયંત્ર રચતા હોય એવું લાગી રહ્યું છે આજે. તો આપણે સાંભળ્યું ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું. તેમણે કહ્યું કે દિયોદરનો છે ભાજપનો એક વર્ગ છે, એક જૂથ છે જે ઈચ્છે છે કે કેશાજી ચૌહાણ બદનામ થાય, ચૂંટણી લાંબી થાય અને તેઓ ડેમેજ થાય. તેમને નુકસાન પહોંચાડવા માટે તેમની જ વિરુદ્ધમાં ભાજપના કેટલાય લોકો ષડયંત્ર રચી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત કોઈ સામાન્ય કાર્યકર્તા હોત ને બોલત તો આપણે કદાચ એટલું ગંભીરતાથી ન લેત, પરંતુ તેઓ એ વિસ્તારના પ્રમુખ છે અને આ સાથે જ તેમણે જેમના પર આરોપ લગાવ્યા છે એ વિસ્તારના ધારાસભ્ય છે. આ બાબતે કેશાજી ચૌહાણ કશું બોલશે? શું ભારતીય જનતા પાર્ટીમાં દિયોદરમાં છૂતવાદ ચાલી રહ્યો છે અને તેનો શિકાર સગર્ભા મહિલા અને આ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ બની રહ્યા છે? આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. દિયોદરમાં શું લોકતંત્રનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીમાં રહીને કાયદાની વાતો કરતા નેતાઓ ક્યાં ગયા? લોકશાહીની વાતો કરતા નેતાઓ ક્યાં ગયા? શું તમારા ચૂંટણી અધિકારીની તબિયત એટલી પણ ખરાબ છે કે તેઓ આવીને ચૂંટણી નથી કરાવી શકતા? સગર્ભા મહિલા આવે છે, ત્યાં ખાટલામાં સૂવે છે કારણ કે તેઓ મતદાન કરી શકે, પ્રમુખ ચૂંટી શકે, પરંતુ અધિકારીનો કોઈ અતોપતો નથી. ગિનીબેન ઠાકોરે ત્યાં સુધી કહી દીધું છે કે પ્રાંત અધિકારી અને કલેક્ટર ભાજપના સભ્ય બની મતદાન કરી દો, અને દલાલ પણ કહી દીધું છે. આ હદ સુધીના શબ્દો કઈ રીતે સાંભળી શકાય? તમારા વિસ્તારમાં આવી પરિસ્થિતિ કેમ છે? આપનો અભિપ્રાય દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં લખજો. આપ દિયોદરથી છો તો કેમ કેશાજી ચૌહાણ ચૂપ છે? કેશાજી ચૌહાણ કેમ કશું બોલતા નથી? અને પહેલી વખત તારીખ બદલાવી, આટલો વિરોધ થયો, આટલી મોટી બબાલ થઈ, આમ છતાં પણ 27 તારીખે સવારના કેમ નથી હાજર રહેતા? કેમ ચૂંટણી અધિકારીનો કોઈ પતો નથી? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.